ઘડી પડ્યા કેટલી કે બાપુ એકલા છો? મેં કીધા એકલો છું. એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એમાંથી એક બેન, આ તો અનુભવ બોલું છું એમની વાત, એ બેન બોલ્યા બાપુ અમે 2 વર્ષથી તમારા વિડીયો જોઈ છીએ અને 2 વર્ષથી એટલી તાલાવેલી હતી, પણ અઠવાડિયા પહેલા મેં તમારું સ્મરણ કર્યું ને તો તમે સ્વયંભૂ 4 વાગે આવ્યા, સુરતની અંદર 4 વાગે આવ્યા અને મને દર્શન દીધા કે જા તું મારા આશ્રમમાં આવજે અને તારે જે પ્રાપ્ત કરવું એ મનોકામના તારી ગુરુ મહારાજ પૂર્ણ કરશે. એટલું બોલીને પછી તમે નીકળી ગયા. મેં કીધું ભાઈ હું નહોતો આમાં, આ તો સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા વિકટ રૂપ ધરી લંક જતા. કારણ કે આપણા 5 શરીર છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ. જ્યારે સ્થૂળ શરીર શુદ્ધ થાય ને ત્યારે સૂક્ષ્મ શરીર શુદ્ધ થાય. આવું કંઈક છે, આપણે કહેવાની જરૂર નથી, આપણે બોલવાની જરૂર નથી. એ સામે વ્યક્તિ જે કે એ સાચું. આપણે સિક્કો મારીને ફરવાની જરૂર નથી કે સોત્રી બ્રહ્મનિષ્ઠ સદગુરુ 1008 ફરમ પૂજ્ય ફલાણા ફલાણા આપણે ના લખાય. કબીરે નથી લખ્યું કોઈ દિવસ, ખાલી સંત કબીર જ બોલાય છે, એને 1008 ક્યાંય લાગતું નથી. ગુરુ નાનકને ક્યાંય લખાતું નથી કે ધર્મ ધુરંધર 1008 ગુરુ નાનક. ના, વાહેગુરુ સદગુરુ વાહેગુરુ બોલે સો નિહાર સસરીય કાલ ગમે. અને આપણે સિક્કા માર્યા હોય મારે, હે પોતે સિક્કા મારી નીકળે. અને સંત કહેવાય અને સદગુરુ કહેવાય? ના કહેવાય. સિક્કો આપણે ના મારવી. તમને જે દેખાય મને કહો. કૃષ્ણમાં જે કોઈ દેખાણું એવું કીધું, કોઈ ભરવાડો કીધો, કોઈ ગોવાળીઓ કીધો, કોઈ માખણ ચોર કીધો, સમજ્યા, કોઈ ગોપીઓનો માણસ કીધો, કોઈ રાધાનો પ્રેમિકા કીધું, પ્રેમનો કીધો, જેને જે દેખાયું હોય. પણ નહીં, મીરાએ કીધું મેરે તો ગિરધર ગોપાલ દૂસરો હોય. મારો પરમાત્મા છે એ શરીર નથી, ઇન્દ્રિય નથી, મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, કેવળ એક સચ્ચિદાનંદ બ્રહ્મ પરમાત્મા છે. એક જન્મમાં નથી મળતો, કેટલા જન્મનું સદગુરુનું સાનિધ્ય હોય તારે મળે. ને પ્રહાર કરવા, પ્રહાર થાય સદગુરુ પાસે આવો તારે. આલ્બમ પાઈ ન કરે, તમારી ડિટેલ ના લે, તમારા એડ્રેસો ના લે, તમારી કમાણી ના પૂછે સદગુરુ, પણ કમાણી પૂછે કરી. એવી કરી લો કમાયું સાચા ભાવથી રે, આવો રૂડો અવસર વયો તારો જાય રે. એવી કરી લો કમાયું સાચા ભાવથી રે. આવી કમાણી કરવા માટે આપણે દર પૂનમ રાખવી છે. તમે સમજો, તમારા છોકરા છોકરી લગ્ન હોય ને તો 1 મહિનાથી કાર્યક્રમ ચાલતા હોય. એમ મારે તમને આ બધા તમે આવો છો ને તૈયાર ભાડા ઉપર, મારે આ તો મહિનાથી આ કાર્યક્રમ ચાલતો હોય. લાવવું, મેળવું, મૂકવું, હે બધી તૈયારી કરવી પડે મારે. આથરણા સાફ સૂફી દરરોજ આ ઝાડને પાણી પાવાના બધા કોતો કોનો 29 દિવસ આવું પાણી પીવડાવો કોણ? કારણ મારે તમને પાળી પોષી પાછા વટો વૃક્ષ બનાવવાના છે. જેમ કબીર નાનકડી વડની ડાળ રોપીને ગયા હતા, આજે ઘટાટોપ જે કબીર વડ થઈ ગયો છે ને એવો મારે કાંઈ વડ ઘટાટોપ વડ બનાવવો છે. અને એ વડની નીચે શીતળ છાયામાં લાખો કરોડો સંતો આવે અને આપણે એવું ટ્રસ્ટ એવું બનાવવું છે કે ભીખ નહીં માંગવાની, જલારામ બાપા જેવું ટ્રસ્ટ બનાવવાનું. બિન માંગે મોતી મિલે, તારે બોર્ડ મારી દેવું પડે, દાન આવકાર્ય નથી. એને આછે આછે હવે સદગુરુની કૃપાથી એવું ટ્રસ્ટ બનાવો તો સાચું તમારી ભક્તિ, તો ગુરુ ભક્તિ સાચી. આ સુખદેવ બાબાનો આપણે ડંકો મારવાનો છે, આપણે બીજું ને.
પાંચંજ શંખ, પછી 13મું આવ્યું ધન્વંતરી, અદ્ભુત આવ્યું ધન્વંતરી. ઔષધિ, આની અંદર ઔષધિ છે. ધન્વંતરી પ્રગટ થાય. ડાબી ઈંગલા, જમણી પિંગલા, સૂક્ષ્મણા, પૃથ્વી તત્વ, વાયુ તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, આ બધા તત્વો આની અંદર ચાલતા હોય છે. જ્યારે એના ઉલટ સુલટ થાય ત્યારે સમજી લીજો તમને રોગ થાય. જો વાયુ તત્વ વધારે ચાલે તો વાયુના રોગ થાય, ઢાંકણીઓ બદલવી પડે, ઘૂંટણ ખરાબ થાય. જો જળ તત્વ ખરાબ થયું તો વાયુ જળના રોગ થાય બધા, કફ, શરદી, આ બધું છે. પણ આ તો જાણવું જ નથી તમારે, આનું કોઈ કામ જ નથી. કેમ કે અત્યારે રૂપિયા છે બધા પાસે, દવાખાને જતા રહે. જો મને બીજું મને કે આ યાદ આવ્યું કે અહીંયા ઘણા બધા આવે છે આપણે દેશી દવા, અને ગુરુ કૃપાથી અહીંયા અંદર પ્રવેશ કરે તો મટી જાય છે. પછી કોઈ વાત કરી નથી બાપુ મટી ગયું એમ. પણ કદાચ કોઈ દવાખાનામાં જઈને ઢાંકણી બદલાઈ હોય, લાખ રૂપિયા થયા હોય, સમજો મારી વાતને, અને જે ડોક્ટરનું નામ હોય અને ઢાંકણી બે બદલી હોય, 2 લાખ રૂપિયા થયા હોય, અને અહીંયાથી તમે નીકળો ને, સમજો અહીંયાથી ગમે તે વાહન લઈને નીકળો ને તો તરત કહો આમ જો આ ડોક્ટર બહુ સારો હો, આ ડોક્ટર કે બહુ સારો. અરે તારા બાપે 2 લાખ રૂપિયા લઈને ઢાંકણી બદલી છે, અને અહીંયા સદગુરુ કૃપાથી તમે આ બેસો તો તમારી ઢાંકણીઓ હારી થઈ જાય. તમે કોઈ દિવસ કોઈથી વર્ણન ના કર્યું. અને અત્યારે વાતું કરો છો, રામાપીરે લાંબો હાથ કરીને આમ જો વાણને તાર્યું, લીલા ઘોડા ઉપર ઉડી ગયો ને, ખાલી પાછળથી વાતો કરવાની તમારે. પલંગથી પછાડ્યો રે જો દાણાનો બાદશાહ, આયા કેટલાને પછાડ્યા? પાછળથી બધી વાતો કરો છો. હવે તો લો દાદા ખીચડી, એ કઈ તમારી પોકાર ના સાંભળે, કોઈ ના સાંભળે. સાંભળશે ને તો જીવંત સદગુરુ કોઈ હશે ને, જીવંત ગાય હશે તો દૂધ આપશે. મરેલી ગાય દૂધ ના આપે કોઈ દિવસ, મરેલી ગાય ના આપે કોઈ દિવસ. આમાં ઔષધિ છે. આયા સદગુરુ પાસે બેસો ને સામે, એટલે એની નાડી શુદ્ધ થઈ જાય. અને નાડી શુદ્ધ થઈને જે શ્વાસાના ઉલટ સુલટ ચાલતા હોય ને, એ સદગુરુને ખબર પડે. એ શ્વાસાને ફેરવીને જ્યારે અહીંયા મૂકી દે ને તો તરત કે બાપુ બધા મને રોગ મટી ગયા. આ કૃપા છે સદગુરુની. અને એકાગ્ર કરવો પડે ત્યારે. આને ધન્વંતરી, અને આગળ ધન્વંતરી મળ્યા પછી અમૃત વર્ષા તમારી પર વસે. બધાનું કલ્યાણ કરો, નિસ્વાર્થ ભાવે, કોઈની આસક્તિ ના રાખો. કોઈની જગ્યાએ ક્યાંય પણ લેવાની, ક્યાંય જવાની, ક્યાંય પધરામણી કરીને કપડા બપડા કશું લેવાની કાંઈ જરૂર નથી. બધું જ મળી રહે પરમાત્માની કૃપાથી. આપણે જે જોઈ મળી રહે, કાંઈ જરૂર નથી, કાંઈ આશા રાખવાની નહીં. નહીં તો ભજન ક્યાંય થવાનું નથી. તો જ તમારી પર અમૃત વર્ષા 24 કલાક વરસતી હશે. આ પિંડ બ્રહ્માંડનું મંથન જ્યારે દેવોએ દાનવોએ કર્યું ને, ત્યારે અમૃત કુંભ નીકળ્યો ને, અને અમૃત કુંભ એક એક બૂંદ જ્યારે મહાપુરુષો આપ્યું, એ બધા એક એક બૂંદ પીને અત્યારે જે ભજન ગવાય છે ને, એ એક એક બૂંદ લઈને નીકળી ગયા. એ મહાન બની ગયા. એટલે અમારે એક સાચી વાત બહુ છે, गुरु समान कोई दाता नहीं, मात पिता पुत्र के भ्राता. गुरु સમાન કોઈ દાતા નહીં. ગમે એટલું દાન તમે કરો, બહુ નામ નહીં ને, ગમે એવું દાન કર્યું છે, પણ સાચું દાન કયું? તમારું ઈગો. એક વખત અભિમાન મૂકી દો, હે અભિમાન મૂકી દો. આ જગમાં છે દે અભિમાન ઘણું, કેમ કરીને ભોગવે આત્મ જીવ પૂણું રે. આ જગમાં છે દે અભિમાન ઘણું. ગુરુ સમાન કોઈ દાતા નહીં, માત પિતા પુત્ર કે ભાતા. માતા નહીં, માતાની આશા હોય, પિતાની આશા હોય, પુત્રની આશા હોય, અને ભ્રાતા ભાઈને પણ આશા હોય.
નિષ્દિન ગુરુ ચરણ સેવે. ચરણ એટલે પગ દબાવવા નથી આવવાનો. મારા પગ દુખતા જ નથી કોઈ દિવસ, સમજી લીધું. ઘણા પગ દબાવવા, ચરણ પૂજા કરી કે પગ દબાવવા નહીં, પગ તો દબાવવા દેવાય જ નહીં કોઈ દિવસ. નિષ્દિન ગુરુ ચરણ સેવે. ચરણ એટલે વચન થાય, ચરણ એટલે શબ્દ થાય, ચરણ એટલે ભજન થાય. નિષ્દિન ગુરુ ચરણ સેવે, અભય દાન ગુરુ પલ में देवे. કેવું દાન દેવે? અભય દાન આપે. અભય બનાવે, તમને નિર્ભય બનાવે એને સદગુરુ કહેવાય. તમને રાખ બનાવે એને સદગુરુ ના કહેવાય. નિર્ભય બનાવે, શૂરવીર બનાવે. સરદારજી જો બધા શૂરવીર ક્યાંય કોઈ ના સાચું બતાવો, ક્યાંય નમવા આવે સરદારજી? તલવાર રાખે, કટાર રાખે, આવડી મોટી કહો. તમે કાઢીવાળા ને બાડીવાળા ભાડ્યા નથી, કામ તો 3 વખત તો નમન કરો કે બાપુ કંઈક આપતા જાઓ. શું તમારે કમી છે? પરમાત્માએ કેટલું બધું આપ્યું છે. સીતાજીને આવું જમવાનું નહોતું મળ્યું, સીતાજીને આવા, રામને આવા વસ્ત્રો નહોતા મળ્યા, કૃષ્ણને આવા વસ્ત્રો નહોતા, કબીરને આવા વસ્ત્રો નહોતા. તમને બધી જ પૂર્ણ પરમાત્માએ આપ્યું છે, છતાં હજુ ભીખ માંગો છો તમે, છતાં હજુ ભીખ માંગો છો તમે. એક વિદેશમાં નાનું દૃષ્ટાંત આપીને આપવાનું. એક વિદેશની અંદર એક દીકરો, એકનો એક દીકરો હતો માજીનો. વિદેશમાં ગયો. માજી રવાડા વસ્તાવાળા, એટલે વિદેશમાં રહ્યા પછી એક ઘણું કમાણો, એટલે ત્યાંથી મા માટે કાંઈ મોકલે. પણ મા બચારી અભણ, એટલે કાગળની જબરકી આટલી આવે, આટલી એનું ઘરની અંદર એક તોરણ બનાવી લટકાઈ દે. તોરણ બનાવી અને લટકાઈ દે ઘરની અંદર, બહાર નહીં. એને બહુ પ્રેમ હતો કે મારા દીકરાની આ ચબરકી આવી છે, મને વાંચતા નથી આવડતી, હું એકલી રહું છું, ગરીબ છું, મને અવસ્થા થઈ ગઈ છે, એટલે કોઈ મને વાંચવાય નથી, સંભળાવતા નથી, એટલે દોરામાં પરોવી અને અંદર તોરણ બનાવે. એમાં એના કુટુંબ પરિવારના કોઈ આવ્યા અને કીધું કે માં, તમારો દીકરો વિદેશમાં છે, તમે હજુ આ છાપરામાં રહો છો, કેટલા બધા રૂપિયા કમાય છે, બહુ સુખી છે, અમને સમાચાર મળ્યા છે, એટલે તને મળવા આવ્યા છે. કે હા બેટા, કે પણ તને કઈ મોકલતો નથી, કે નકામો કહેવાય તારો છોકરો? કે મારા છોકરા નકામો કે ખરાબ ના કહેશો, મારો છોકરો સારો છે, બીજું કશું નથી મોકલતો, પણ એ ચિઠ્ઠી મોકલે છે. એ ચિઠ્ઠી મોકલે છે, એ ચિઠ્ઠી મેં સંગ્રહીને રાખી છે, એ ચિઠ્ઠી મેં સંગ્રહી રાખી છે. ચાલો તમને બતાવું. એ ઘરમાં ગયા અને ઘરના ઓરડામાં આમ તોરણ લટકતું હતું. એ જોયું ને ત્યાં તો જે મહેમાનો હતા ને એ તો રડી પડ્યા અને કીધું, માં કે આ શું છે? આ તોરણ નથી, આ તો તમારા દીકરાએ આમનો ડ્રાફ્ટ મોકલ્યા છે. આ બધા ડ્રાફ્ટ મોકલ્યા છે. તમે તો અરબોપતિ ખરબોપતિ થઈ ગયા હશે, આ તમને ખબર નથી પડતી, એટલે તમે આ લટકાઈ રાખ્યા છે. એમ તમારી પાસે ભીતરની અંદર કેટલા ડ્રાફ્ટ લટકે છે, તમે ભિખારી નથી, તમને ડ્રાફ્ટની ઓળખાણ નથી, આ તમે લટકાઈ રાખ્યા છે. એને વાંચો, કોઈ પૂછો રૂડા પંડિતોને, અને અંદર ઉતરી જાઓ તો તમને પણ ખબર પડશે કે અંદર ખજાનો પડ્યો છે. અંદર શું છે આ ખજાનાની જ્યારે તમને ખબર પડશે ને ત્યારે. પણ ઘડીકમાં કેવું થાય ખબર છે કે એક સંત મહાત્મા આવ્યા, રાજાના દરબારની અંદર પધરામણી કરી. એમાં એક સોનાના રત્નજડિત પિંજરમાં મોટો જબર એક પોપટ અંદર પૂર્યો રાખ્યો. સીતારામ 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 બોલે. એટલે રાજાને કીધું કે આને કેમ પૂર્યો છે? આને તો બધી વસ્તુ મળી રહેશે, કે જે જોઈ વસ્તુ આપી છે, જે ખાવું એ મળી રહેશે, બધી સગવડતા સુવિધાઓ છે. સારું. રાજા આગો પાછો થયો એટલે પોપટને કીધું, પોપટ હું તને મુક્ત કરું છું. પિંજરું ખોલી નાખ્યું ને એટલે પોપટ ગઢ પડતો આંટો મારીને પાછો દરવાજો ખુલ્લો હતો, અંદર જતો પાછો અંદર જતો. સદગુરુ સંત પાસે જોયે, ભાઈ મેં તને ખોલી નાખ્યું,
પાછો આ બધો આટો મારીને પાછો તો પિંજરામાં જતો રહ્યો. એમ આપણે આ લક્ષ 84 નું આજ કરવી છે, બીજું કાંઈ કરતા નથી. પાછો આટો મારીને પાછા પિંજરામાં એટલે ના જાઓ. એના માટે કોઈ સદગુરુના વચન ઉપર, સદગુરુના શબ્દ ઉપર ઊભા રહેજો અને સદગુરુનું સાનિધ્ય જેટલું મળે ત્યાં તમારું મન માને. ઘણી વખત કહું છું ને હજુ કહું છું કે મારી કરતા કોઈ સવાયા સદગુરુ મળે ને તો ત્યાં તમને જવાની છૂટી છે. મેં તમને કોઈ બાંધી નથી રાખ્યા, તમને કોઈ રીતે મેં બંધન કર્યું નથી. તમને બધાને મુક્ત રાખું છું. સદગુરુ બંધન રાખે નહીં, એ તો મુક્ત કરી મુસ્કાય. એ હંમેશા મુક્ત કરી મુસ્કાય, એ હંમેશા મુક્ત કરી મુસ્કાય. સદગુરુ ભગવાન